જય માતાજી, જય દ્વારકાધીશ। આજે તમને બધાને નવાઈ લાગતી હશે કે મનીષાબેનના વ્લોગમાં હું ક્યાંથી આવી, અને આ છે અમારા કાવ્યાબેન, જેને અમારે અંદર પૂરવા જ પડે। અને આજે સ્પેશિયલી વ્લોગ મેં ચાલુ કર્યો, કેમ કે હવે પછી રોજ વ્લોગમાં હું જ દેખાઈશ। અને આ છે અમારા મનીષાબેન, જે આવી ગયા છે મારા ઘરે। અને આ વિડીયો તમારો છે? હા, હવે વિડીયો મારા જ આવશે। પછી હું કઈ નહીં અમારે બનાવવાની છે રીલ્સ ને, ઈ જોવા બનાવવા નથી દેતો, એટલે મેં વ્લોગિંગ ચાલુ કરી નાખ્યું છે। અમારા કાવ્યા મેડમ અમને વિડીયો બનાવવા દે તો આ કાવ્યા નહીં ટકા। અને આ છે અમારો ટકારો, જોઈ લ્યો। ટકો તો તમને કોઈને દેખાશે નહીં, તમે તો મારા ટકાને જોયો નથી। હાય ટકો, ટકો હાય કે તો બધાને કાવ્યા તું હાય કે યાર, હાય કેમ છો બધા કે? આ બધા જેલમાં પૂરી દીધા છે। જો અમારા સાહેબ આવી ગયા છે અહીંયા ઉગાના, અહીંયા અમે ક્યારું ના વિચારતા હતા કે અમે વિડીયો બનાવી, પણ અમારા આ મારું મેડમ ચેનલ આજે ચોરી થઈ ગયું છે, ઉપાડી ગયા છે કોઈ, મેં લઈ લીધી। હવે મારા વિડીયો નહીં આવે પૂરું। આજ પછી આ ચેનલ ઉપર મારા એકના જ વિડીયો આવશે। મનીષાબેનની ચેનલ ઉડી ગઈ, વેચી નાખી મેં, ચેનલ વેચી નાખી, અમને મને પૈસા દઈ દીધા। એનું કારણ છે કે આ ઘર મારું થઈ ગયું, હવે આ લોકો બહાર જશે। મકાન મેં એમને વેચી નાખ્યું અને એમને મને આ ચેનલ આપી દીધી। અને અહીંયા અમે રીલ શૂટ કરવાના કારનામાં કેવા છે જુઓ, રેડી કરીને જ રાખ્યું છે બધું। બસ હવે આ બેન અમને વિડીયો બનાવવા દે એટલે અમે વિડીયો ચાલુ કરી દઈએ। સારું ચાલો તો મળીએ થોડી વાર પછી। જામનગર આજે જવાનું છે આપણે, ફાઇનલ નીકળવાનું। ચાલો મળીએ થોડી વાર પછી। ફોન આપણે લઈ લીધો હોય ને, હવે આપણે અહીંથી નીકળવાની તૈયારીમાં છે। અમને કરી અલવિદા, બાય બાય કરવાનું છે। અમે રીલ શૂટ કરતા હતા પણ આ નહોતો કરવા દેતો, એટલે બહુ ઝાઝી ન કરી, 2 જ રીલ શૂટ કરી છે ને હવે વિચાર છે ફોટા બોટા પાડીને પછી નીકળી। સારું ચાલો તો મળીએ આપણે આગળ, બાય। તો આજે આપણે સારું ચાલો, જય દ્વારકાધીશ, જય માતાજી। કેમ છો બધા? મજામાં જશો? આપણે પણ મજામાં છીએ ને આ વિડીયો તો ટીયાબેને તો ચાલુ કરી જ દીધો છે, પણ આપણે આદત છે જય દ્વારકાધીશ, જય માતાજી બોલવાની, એટલે બોલે છીએ ને। અમારા ઘરે મહેમાન આવ્યા હતા એટલા માટે થઈને હું નહોતી વિડીયો અપલોડ કરી શકીને, હું ગઈ હતી ટીયાબેનના ઘરે, જેમ કે તમને બધાને ખબર જ છે। એટલે પછી ન્યાય જરાક ટાઈમનું આમ તેમ થઈ જાય, એટલે નહોતો ટાઈમ મળતો કે વિડીયો અપલોડ કરું, વિડીયો શૂટ કરું, એટલા માટે હવે તો ઘરે આવી ગયા છે તો કાંઈ આપણે વિડીયો અપલોડ કરતા રહીશું। તમારા બધાના સાથ અને સપોર્ટથી આપણે થોડા ઘણા આગળ વધીએ તો જોશી કે કાંઈ વિડીયો આવે છે કે નહીં। અને આપણે ટકલા મોકલા જાઓ શું કરે છે, જો ઓલો ટકો મારા મેં દેખાય છે। અને કાવ્યાબેન છે ને અહીંયા શું કરસ, શું એને દહીં ખાવું? હું અત્યારે એને પોતું મારતી હતી, જસ્ટ જુઓ પોતાની ડોલી તૈયાર છે ને આપણે પોતું મારતા હતા, પણ મેં કીધું લાવું, મેં કીધું વિડીયો શૂટ કરી લો, કારણ કે ઓલી છોકરીમાં ગઈ છે ને તો મેં કીધું ફટોફટ વિડીયો શૂટ કરી લઉં ને પછી હું અપલોડ કરું, કારણ કે આપણને છે ને એમાં એવું છે કે બધી ટકોરવા માંડ્યું, એ કે મને બતાવો, હાલો ભાઈ આવી જાઓ, શું કહેશ બોલ। અને આપણે બધું કાઢી નાખ્યું, કારણ છે બહુ ગરમી એ બુટિયા જોજે। હાય ટકા, અંદર એ પાછા દાદા અહીંયા મસ્ત આવે ભાઈ ભાઈ, કેવો પવન આવે, કાનો નહીં કાનો કાંઈ નહીં, પવન જોરદારની આવે છે, બટ કાંઈ અને આને એને આપણે તોડી જ દેવું પડશે, કારણ કે આ હેને નાટક જાણી છે 1 નંબરની। એમાં એવું છે કે મોઢાથી ન તોડ, પણ એક હાથે કેમેરો છે ને એટલે તોડવું પડે, ઊભી ખાવા માંડો મસ્ત। જસ્ટ હજી તો વાસણ કર્યા છે મેં, અને બીજું કામ કરવા માંડી ગયું, અને રોટલા પડ્યા છે, ગઈ નાખવા જવાના છે। પ્લેટફોર્મ મારો આખું તૂટી ફાટી ગયું જો, અને સાવણો પછાડી નાખ્યો અહીંયા પછી
આને હે ને મેં ટીયાબેનના ઘરે છે ને શ્રીખંડ ખવડાવી દીધું હતું. અમે આવતા હતા ને તો ત્યારે મેં કીધું એને કંઈ ખવડાવ્યું નથી તો લાવ મેં કીધું એને થોડુંક શ્રીખંડ ખવડાવી દઉં. તો શ્રીખંડ ખવડાવ્યું ને ભાઈને હે ને શરદી થઈ ગઈ છે. અને હવે હું વિચારું કે કફ ન થાય ને તો સારું ન કરે. એને જો કફ થયો ને તો મારા મમરા ભરાઈ રહેશે એ પાક્કું. પણ હોપ કે નહીં થાય કંઈ. જરાક શરદી થઈ છે ને એમાંય રાતે અમે પાછા આજે 12 વાગે રાતને છે ને આઈસ્ક્રીમ ખાવા ગયા. આઈસ્ક્રીમ ખાઈને આવ્યા અને એના પપ્પાને ના પાડતી કે ન ખવડાવો તો એને આઈસ્ક્રીમ ખવડાવી. મને ભૂલાઈ ગયું હતું કે શ્રીખંડથી નહીં તે શરદી ઉધરસ ને એવું થઈ જાય. બટ કાંઈ વાંધો નહીં, હિલા રાખે બીજું શું કરે. શું કહેવું તમારું? એ કાનો હે ને એટલો નાટક કરવાનું શીખી ગયો હે ને ખોટે ખોટું રહેશે. જો તમને એનું મોઢું બતાવું એક જ જો થઈ ગયો ને. જો એમ એનું મોઢું કેટલું ગંધારું ચોકલેટ વાળું ભર્યું. હું ગઈ માં હું કે એ હે જ્યાં નળી ખોલી નાખે હે મારી આ નળ છે ને તો કરતો આમ જો આ તો કાંઈ નવું જાવું હાલો એ માં કામ બકો ભર્યો નહીં 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 આમ કરતો દે કરતો એક વાર મારે હું જો તો જાઉં પાલો કાંઈ નહીં જાઉં ને હું હા ઓલી દેખાઈ ગઈ જો અંદર ખાતી છે. હું તો જાઉં મન ન બોલાવતો જવા દે આખો જા નીકળ બોલાવતો જ નહીં નીકળ નીકળ બોલાવતો જ નહીં હો ખડેલા બંધ ખાની ભાઈ એ કાના આમ આવ આમ આવ જો નડે પૂછ્યો ને વરી આમ આવ ના થાવ તો કાંઈ નહીં તારી કટી હાલો હું જાઉં બાય 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 બાય. તું જાને આ બધાને જા જ કે હું જાઉં હાથે જા કેસ ને કેવા નાટક કરી કેવા આવડે નહીં બોલી જાઓ મમ્મા આંજો હે બધું ખાવાનું ક્રીમ ને દહીં ને બધું. આનું મોઢું કેવું થાય છે રોતો આમ મારે સમજો હવે રો કાનો કેમ રોઈ આમો ના આમ જો हरे रंग का हो दिखता मिलता हरे रंग का हो दिखता માથું ખાઈ ગયો કના માથું ખાઈ ગયો હાથ કેવડા
વાળ વીખી નહીં ટણપા બાપ હવે નથી રહેવું તારે પાસે જવા દે ફળેલા આ શું કરે ગાંડી ખીલી જોવો મારે આમાં મમ્મા કરીને દહીં કોણ ખાઈ આમાં મમ્મા બધું ભૂકું કરી નાખે છે અને સારું ચાલો જાને માથું બાથું બધું આપણું વીખી તો નાખ્યું જ છે એમાંથી રડવું પડે ના 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 સારું ચાલો જો વિડીયોમાં નવા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં સોરી જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેલ આઇકન પણ દબાવી દેજો અને સારું લાગ્યું હોય તો શેર પણ કરી દેજો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાય.